આપણે બધા ક્યાંક ને ક્યાંક દોડી રહ્યા છીએ, નહીં? સફળતા, પૈસા, સંબંધો આ બધા બહારના રસ્તાઓ છે. પણ શું ક્યારે અંદર જતા રસ્તા વિશે વિચાર્યું છે? ચાલો આજે ધ રોડ વિધિન પુસ્તકની આ ગહન ફિલોસોફીને સમજીએ અને જાણીએ કે સાચો રસ્તો બહાર નહીં પણ આપણી અંદર જ છે. અને આપણી વાતની શરૂઆત આ જ સવાલથી થાય છે. ક્યારેક એવું નથી લાગતું કે બધું જ છે? સારું એજ્યુકેશન, સારી નોકરી, પૈસા, પરિવાર, લિસ્ટ લાંબુ છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક અંદરથી એક ખાલીપો અનુભવાય છે. આ પુસ્તક બરાબર આ જ સમસ્યાના મૂળ સુધી પહોંચે છે. તો આ ખાલીપણો આવે છે ક્યાંથી? પુસ્તક કહે છે કે એની શરૂઆત એક એવી રેસથી થાય છે જેમાં જાણે અજાણે આપણે બધા જ ભાગી રહ્યા છીએ. અને એ રેસ છે બહારની દુનિયામાં સફળ થવાની દોડ. જુઓ, આપણી લાઈફ જાણે એક ચેકલિસ્ટ નથી બની ગઈ? પહેલાં સારું ભણતર, ટીક. પછી સારી નોકરી, ટીક. પછી પૂરતા પૈસા, ટીક. અને હા, એક સુખી પરિવાર, ટીક. આપણે બસ આ બોક્સ ટીક કરતા જઈએ છીએ એવું માનીને કે આ જ ખુશીનો રસ્તો છે. પણ શું ખરેખર એવું છે? અને આ જ પોઈન્ટ પર પુસ્તકમાં એકદમ પાવરફુલ વાત કહેવાય છે, યુ મે વિન ધ વર્લ્ડ બટ સ્ટીલ લૂઝ યોરસેલ્ફ. મતલબ એકદમ સીધો છે. આખી દુનિયા જીતી લો, પણ એ દોડમાં જો પોતાની જાતને જ ખોઈ બેઠા તો એવી જીતનો શું ફાયદો? તો અહીંયા આખી વાત સ્પષ્ટ થાય છે. પ્રોબ્લેમ સફળતાની કમીનો નથી. અસલી પ્રોબ્લેમ છે આત્મજાગૃતિનો, એટલે કે સેલ્ફ અવેરનેસનો અભાવ. આપણે બહાર એટલું બધું શોધીએ છીએ ને કે અંદર જોવાનું તો જાણે ભૂલી જ જઈએ છીએ. ઓકે, તો જો સમસ્યા બહાર નથી તો જવાબ ક્યાં છે? અહીંથી જ પુસ્તકનો મુખ્ય સંદેશ શરૂ થાય છે. આપણી દૃષ્ટિને બહારથી વાળીને હવે અંદર તરફ લઈ જવી પડશે. ચાલો આ અંદરના સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. આપણી આસપાસ જે દુનિયા છે, જે લોકો છે, જે પરિસ્થિતિઓ છે, એ બધું બીજું કંઈ નહીં પણ આપણી અંદરની જે સ્થિતિ છે ને એનું જ એક રિફ્લેક્શન છે, એક અરીસો છે. આ વિચારનો સાર આ વાક્યમાં છે. મતલબ કે જો અંદરથી શાંતિ હશે તો બહારની દુનિયા પણ શાંત લાગશે. અને જો અંદર જ ઉથલપાથલ ચાલતી હશે તો બહાર બધું બરાબર હોવા છતાંય અસ્તવ્યસ્ત જ લાગશે. એટલે પરિવર્તનની શરૂઆત હંમેશા અંદરથી જ થાય છે. પણ સવાલ એ છે કે અંદર જોવું કઈ રીતે? રસ્તો કયો? પુસ્તક કહે છે એ રસ્તો મૌનમાંથી પસાર થાય છે. આપણને બહારના ઘોંઘાટની એટલી આદત પડી ગઈ છે કે શાંતિ, સાયલેન્સ આપણને ખાલીખમ લાગે છે, અજીબ લાગે છે. પણ હકીકતમાં આ જ મૌન જવાબોથી છલોછલ ભરેલું છે. હવે જો આ અંદરની યાત્રા આટલી જ જરૂરી છે તો પછી મોટાભાગના લોકો એનાથી દૂર કેમ ભાગે છે? કારણ એ છે કે આ રસ્તો એટલો સહેલો નથી. એના પર કેટલાક મોટા સ્પીડ બ્રેકર્સ પણ આવે છે. ચાલો એ મુખ્ય અવરોધોને સમજીએ. અને એમાં સૌથી પહેલો અને સૌથી મોટો અવરોધ છે આપણો અહંકાર, એટલે કે ઈગો. હવે આ ઈગો શું છે? એ આપણી બનાવેલી એક ખોટી ઇમેજ છે. એક એવી ઇમેજ જેને સતત બીજાની વાહવાહી જોઈએ છે અને જેને હંમેશા હું જ સાચો છું એવું સાબિત કરવું છે. આ આપણું અસલી સ્વરૂપ નથી, બસ એક મહોરું છે. અને આ ઈગોને ઓળખવો બહુ જ સહેલો છે. બસ પોતાના વિચારો પર ધ્યાન આપો. જ્યારે પણ મનમાં આવું કંઈક આવે કે ના હું જ સાચો છું, મને તો બધી જ ખબર છે, અથવા પેલી વિક્ટિમવાળી ફિલિંગ કે હંમેશા મારી સાથે જ ખોટું થાય છે, તો સમજી જજો કે આ તમે નહીં, તમારો ઈગો બોલી રહ્યો છે. ઈગો અને અવેરનેસ એટલે કે અહંકાર અને જાગૃતિ વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ છે. અહંકાર લોકો વચ્ચે દિવાલો ઊભી કરે છે, જ્યારે જાગૃતિ એ દિવાલો તોડીને પુલ બનાવે છે. એક અલગ પાડે છે, બીજું જોડે છે. સિમ્પલ. ઈગો પછી બીજો મોટો અવરોધ છે દુઃખનો ડર. અને આના પર પુસ્તક એકદમ ઊંડી વાત કહે છે. પેઇન ઇઝ નોટ યોર એનિમી, રેઝિસ્ટન્સ ઇઝ. એટલે કે દુઃખ આપણો દુશ્મન નથી, પણ દુઃખનો સામનો ન કરવો, એનાથી ભાગવું, એ આપણો દુશ્મન છે. દુઃખ તો ખાલી એક સિગ્નલ છે, એક મેસેજ છે જેને આપણે સાંભળવાનો છે. અને જે ક્ષણે આપણે દુઃખથી ભાગવાનું બંધ કરીને એને સ્વીકારી લઈએ છીએ ને એ જ ક્ષણે એ આપણો દુશ્મન મટીને આપણો ટીચર બની જાય છે. એ આપણને શીખવે છે ધીરજ, સહનશક્તિ અને સૌથી અગત્યનું આપણી અંદરની તાકાત, આપણું આત્મબળ. ઓકે, તો આપણે અવરોધો તો સમજી લીધા, ઈગો અને દુઃખનો પ્રતિકાર. પણ હવે સવાલ એ છે કે આ બધું ઓળખ્યા પછી આ અંદરનો રસ્તો ખરેખર છે કેવો? એના પર આગળ કેવી રીતે વધી શકાય?
આ રસ્તાની સૌથી ખાસ વાત એ છે કે એનો કોઈ ગૂગલ મેપ નથી, કોઈ ફિક્સ નકશો નથી, કોઈ ગાઈડ નથી જે હાથ પકડીને લઈ જાય. અહીંયા આપણો એકમાત્ર કંપાસ છે આપણી પોતાની જાગૃતિ, આપણી અવેરનેસ. કારણ કે દરેકની આ યાત્રા એકદમ યુનિક અને પર્સનલ હોય છે. હા, એ વાત સાચી કે આ રસ્તા પર ચાલવાનું તો એકલા જ છે, પણ રસ્તામાં કેટલાક સાથીદારો જરૂર મળે છે, જેવા કે ધ્યાન, જે મનના તોફાનને શાંત કરે છે, સ્વીકાર, જે પરિસ્થિતિઓ સાથે લડવાનું બંધ કરાવે છે, ક્ષમા, જે મન પરનો જૂનો બોજ ઉતારે છે, અને પ્રેમ, જે બધાને એક કરે છે. અને અહીંયા જ આ યાત્રાનો સૌથી સુંદર વિરોધાભાસ સામે આવે છે. આ રસ્તો ભલે એકલા ચાલવાનો હોય, પણ એ આપણને બધા સાથે જોડી દે છે. વિચિત્ર લાગે, પણ જેમ જેમ કોઈ પોતાની અંદર ઊંડા ઉતરે છે, તેમ તેમ તે બીજાઓ સાથે વધુ ઊંડાણથી જોડાતું જાય છે. હવે આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે, ફિલોસોફી જેવી, પણ સવાલ એ છે કે આને રોજની લાઈફમાં એપ્લાય કઈ રીતે કરવું, પ્રેક્ટિકલી શું કરવું? તો ચાલો એના માટે પુસ્તકમાં આપેલા કેટલાક સિમ્પલ સ્ટેપ્સ જોઈએ. આ કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ સિમ્પલ પણ પાવરફુલ આદતો છે. જેમ કે આખા દિવસમાંથી ફક્ત 10 મિનિટ મૌનમાં બેસવું, કોઈ વાત પર તરત રિએક્ટ કરવાને બદલે 1 સેકન્ડનો પોઝ લઈને રિસ્પોન્ડ કરવું, બીજાને બદલવાની કોશિશ છોડીને પોતાને સમજવાની શરૂઆત કરવી, અને છેલ્લું, અપેક્ષાઓ ઓછી અને સ્વીકાર વધારે. બસ આટલું જ. અને છેલ્લે આખા પુસ્તકનો નિચોડ બસ એક જ વાક્યમાં છે: બહારનો રસ્તો ખૂબ લાંબો છે, કદાચ ક્યારે પૂરો જ ન થાય, પણ અંદરનો જે રસ્તો છે ને, એ જ સાચો રસ્તો છે, એ જ શાંતિ તરફ લઈ જાય છે. તો આ બધી વાત પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે: આ બહારની દુનિયાની ભાગદોડમાં આપણી પોતાની આંતરિક યાત્રા ક્યાં ઊભી છે? તેની શરૂઆત થઈ છે કે હજુ થવાની બાકી છે? જવાબ બીજે ક્યાંય નહીં, આપણી અંદર જ છે.